ગુજરાતની અંદાજે 9000 પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 2 મહિનાથી પાસબુક, એફડી બુક સહિતની જરૂરી સ્ટેશનરીનો સંપૂર્ણ સટોતો પ્રવર્તો રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે કર્યો છે. ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે રાજ્યના આશરે 2 થી 2.5 કરોડ ખાતેદારોને લાખો રૂપિયાના રોકાણ સામે પુરાવા તરીકે માત્ર રબર સ્ટેમ્પ મારેલી કાગળની કાપલીઓ આપવામાં આવી રહી છે. સેવિંગ્સ એકાઉન્ટ, આરડી અને સિનિયર સિટીઝન જેવી યોજનાઓમાં નવી પાસબુક કે પ્રિન્ટેડ સ્ટેટમેન્ટ ન મળતા મધ્યમ વર્ગના રોકાણકારોમાં ભારે અસલામતીનો માહોલ છે. ત્યારે ભવિષ્યમાં કોઈ મોટી ગેરરીતિ થાય તે પહેલા સરકાર તાત્કાલિક યુદ્ધના ધોરણે સ્ટેશનરી ઉપલબ્ધ કરાવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 1 કરોડ જેટલા ખાતેદાર ધારકોને માટે થઈને આ પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 2 મહિનાથી કોઈ પણ પ્રકારની સ્ટેશનરી ઉપલબ્ધ નથી. આ મુદ્દો એટલા માટે અગત્યનો છે કે સિનિયર સિટીઝન હોય કે પોસ્ટ ઓફિસની અંદર જે કંઈ પણ લોકો પોતાનું એકાઉન્ટ ખોલાવતા હોય છે, એ એકાઉન્ટ ખોલાવ્યા પછી એ પોસ્ટ ઓફિસની અંદર કોઈ પણ પ્રકારની સર્વિસ હોય એમાં એમને પાસબુક આપવામાં આવે છે. પાસબુક આપવાની હોય એ પાસબુક આની અંદર અવેલેબલ નથી. વ્યક્તિ જ્યારે પોતે પૈસા ભરવા માટે જાય ત્યારે સામાન્ય સ્લીપ ઉપર એક સિક્કો મારીને રોજનું હજારો કરોડનું ટર્નઓવર ગુજરાતમાં થાય છે. એની એક સામાન્ય પે સ્લીપ ઉપર સિક્કો મારીને એને આ બધા જ ખાતાઓના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એને આપી દેવામાં આવે છે. ભવિષ્યમાં આ પાસબુક ના હોવાથી અને આ ડિજિટલ પ્રિન્ટિંગ ના થવાથી સર્વર બંધ પણ હોય છે. સ્ટેશનરી ના હોવાથી કરોડો લાખો રૂપિયાનો ગોટાળો પણ થવાની જ્યારે સંભાવના છે